પોરબંદરના કીર્તિ મંદિર ખાતે નવનિર્માણ પામેલા શૌચાલયને તાળા લગાવી લેવાયા છે। તો આ એ શૌચાલય છે જેને તૈયાર થયાને ઘણા દિવસો વીતી ગયા છતાં પણ તેને લોકો માટે ખુલ્લું મૂકવામાં નથી આવ્યું અને જેને લઈને અહીં દેશ વિદેશથી આવતા પ્રવાસીઓને હાલાકી પડી રહી છે। પોરબંદર શહેરમાં સુદામા મંદિર અને કીર્તિ મંદિર જેવા અનેક પ્રવાસન સ્થળો આવેલા છે જ્યાં રોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે। પ્રવાસીઓને હેરાન પરેશાન થવું પડે છે અને આ અંગે પોરબંદર પ્રાંતને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું કે શૌચાલય સંપૂર્ણપણે બનાવીને હજુ હેન્ડઓવર કરવામાં નથી આવ્યું અને એ દરમિયાન એક મોટું વૃક્ષ ધરાશાયી થવાથી નવા શૌચાલયમાં થોડું ડેમેજ પણ થયું છે જેનું રિપેરિંગ કામ થોડું બાકી છે એટલે તે પૂર્ણ થતા શૌચાલયને પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે। તાળા મારી દેવામાં એવું છે કે અત્યારે નવું ટોયલેટ બનાવવામાં આવેલ છે એએસઆઈ દ્વારા। એ સંપૂર્ણપણે બનાવીને હજુ હેન્ડઓવર કરવામાં નથી આવેલી। દરમિયાન એક મોટું વૃક્ષ હતું એ ધરાશાયી થવાથી થોડું નવા ટોયલેટમાં થોડું ડેમેજ થયેલ છે એ રિપેરિંગ પણ હવે કરી લેવામાં આવેલ છે। સમજવા જેવી વસ્તુ એ છે કે આજુબાજુમાં ક્યાંય શૌચાલય પણ નથી અને કોઈ એવી જગ્યા પણ નથી કે જ્યાં પ્રવાસીઓ જઈ શકે। તો બહુ ખરાબ કાર્ય કહેવાય જેણે પણ કર્યું છે અને ખરેખર આના માટે સજા દેવી જોઈએ। તાળા ખોલીને ખુલ્લું મૂકવું જોઈએ અને રેગ્યુલર સફાઈ થવી જોઈએ અને સારામાં સારા એમ કે સફાઈ થાય અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 15 માર્ચના સંભવિત પ્રવાસને લઈને તૈયારીઓ શરૂ કરાઈ છે। કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર યોગેશ નિર્ગુડેની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ અને જેમાં જિલ્લાધિકારીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા। સિંગવડ ખાતે મુખ્ય કાર્યક્રમ યોજવાની સંભાવનાઓ છે અને જેમાં મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે। કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્રને ખાસ સૂચના આપવામાં આવી છે। ઉનાળાને ધ્યાનમાં રાખીને પાણી, બેઠક વ્યવસ્થા, આરોગ્ય સુવિધાઓ, સ્ટેજ સુશોભન, નાસ્તા અને જમવા જેવી જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવશે। બીસીજીની મતગણતરી હાઈકોર્ટ ખાતે ઓડિટોરિયમમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મતગણતરીનું આયોજન કરાયું છે। ગુજરાતની 23 સભ્યોની નવી બોડી માટે યોજાઈ હતી આ ચૂંટણી। 23 બેઠકો માટે 99 ઉમેદવારો મેદાને ઉતર્યા। બેલેટ પેપર અને મતપેટીઓની ચુસ્ત સુરક્ષા અને બંદોબસ્ત વચ્ચે મતગણતરી થશે। પ્રેફરન્શિયલ વોટની ગણતરી ગણવાની છે એટલે એ મતદાન ગણતરીમાં ઘણો સમય જાય છે। 2018નો અમારો અનુભવ છે કે તે દિવસે 10 દિવસ મતદાન ચાલ્યું હતું જ્યારે ખાલી વોટર્સ તે વખતે 50,000 હતો। આ વખતે વોટર 76,000 ઉપર છે એટલે અમારી ગણતરી છે ઓછામાં ઓછું 10 દિવસ તો મિનિમમ મતદાનની ગણતરી ચાલુ રહેશે। હું ખાસ એના માટે આવ્યો છું કે આ બહુ શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય। મારી હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો છે। આપણી જે મેથેમેટિશિયનની ટીમ છે એ કદાચ ભારતમાં સર્વશ્રેષ્ઠ ટીમ છે। દરેક રાજ્યો એની માંગણી કરે છે એટલે કોઈએ કોઈ શંકા રાખવાની જરૂર નથી। શાંતિપૂર્ણ રીતે મતદાનની ગણતરી શરૂ થાય અને એ પૂરી થાય એવી મારી ઈચ્છા। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ગેસ સપ્લાય અંગે મોટું નિવેદન। એલપીજી ફેડરેશન ઓફ ગુજરાત સર્કલના વાઇસ પ્રેસિડેન્ટે આપ્યું છે નિવેદન। ગુજરાતમાં હાલ કમર્શિયલ ગેસનું સપ્લાય સંપૂર્ણપણે રાબેતા મુજબ છે। નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવાની વિનંતી કરી છે। સ્થિતિ વણસે તો સરકાર પ્રાયોરિટી બેઝ પર સિલિન્ડર સપ્લાયનો નિર્ણય લેશે। ફાર્માસ્યુટિકલ અને સરકારી ઉદ્યોગોને સપ્લાયમાં પ્રથમ પસંદગી મળી શકે છે। સામાન્ય જનતાને તકલીફ ન પડે તેવો નિર્ણય ઓઇલ કંપનીઓ લેશે। અમદાવાદ કે રાજ્યમાં રેસ્ટોરન્ટ સર્વિસ બંધ રાખવાનો કોઈ જ નિર્ણય નથી। એલપીજીનો સપ્લાય પણ હાલ યથાવત છે। પેનિક બુકિંગ રોકવા માટે ગેસ રિફિલિંગમાં 25 દિવસનો નિયમ લાગુ કરાયો છે। અત્યારે કોમર્શિયલ સપ્લાય તો રેગ્યુલર બેસિસ પર ચાલુ છે પરંતુ આવનારા સમયમાં કદાચ જો સપ્લાયમાં દિક્કત આવે તો સરકાર અને ઓઇલ કંપનીઓ અમુક ઇન્ડસ્ટ્રીને પ્રાયોરિટી બેસિસ પર આપવાનું કરશે જેથી કરીને જાહેર પબ્લિકને અને કોઈ નુકસાન ન પહોંચે અને તકલીફ ન પહોંચે તે બાબતમાં સરકાર અને ઓઇલ કંપની સાથે મળીને પ્રયત્ન કરશે જેથી કરીને પબ્લિકમાં કોઈ ન થાય। અત્યારે યુદ્ધની પરિસ્થિતિ જોતા કોઈ પણ અફવાઓથી કે કોઈ પણ ખોટા સમાચારોથી દૂર રહેવું। જે સાચા સમાચાર છે એ ડિસ્ટ્રીબ્યુટર અથવા ઓઇલ કંપનીએ જે બી ન્યૂઝ પબ્લિશ કરે તેને જ માનવું, ખોટી અફવાઓથી દૂર રહેવું। મહારાષ્ટ્રના સંભાજીનગરમાં લોકોએ ગેસ સિલિન્ડર માટે લાઈન લગાવી।
ગેસની અછતના કારણે સામાન્ય લોકોને એક પણ સિલિન્ડર મેળવવા માટે લાઇનમાં ઊભા રહેવું પડી રહ્યું છે. છત્રપતિ સંભાજીનગર જિલ્લાના MIDC વાલુજ વિસ્તારના રહેવાસીઓ હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેઓ કાળઝાળ ગરમીમાં લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર છે. તો એક સિલિન્ડર માટે લોકો ભર તડકામાં આ ગરમીમાં તેઓ ઊભા છે કે તેમને એક સિલિન્ડર મળી જાય. દેશભરમાં ECA એટલે કે એસેન્શિયલ કોમોડિટી એક્ટ લાગુ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે દેશભરમાં લાગુ કર્યો છે ECA એટલે કે આવશ્યક સેવાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. ફક્ત ઘરેલું ગ્રાહકોને ગેસ આપવામાં આવશે. આદેશના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી પણ કરાશે. ગેસનો પુરવઠો ખોરવાય નહીં તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. GAIL PPAC ને વ્યવસ્થા પર નજર રાખવાની જવાબદારી આપવામાં આવી છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધના કારણે ગેસના પુરવઠાને અસર થઈ છે. ગેસની સપ્લાય પ્રભાવિત થવાના કારણે સરકારનો નિર્ણય છે. પ્રાકૃતિક ગેસની રાશનિંગ લાગુ કરવાનો સરકારનો આ નિર્ણય છે. તો કોને કોને પ્રાથમિકતા મળશે એ પણ જાણી લો. ઘરેલું LPG અને PNG ને 100% ગેસ અપાશે. ખાતર ઉત્પાદન ક્ષેત્રે 70% ગેસ અપાશે. અન્ય પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોને 80% અપાશે. પ્રાથમિકતાવાળા ક્ષેત્રોને મળશે સૌથી પહેલા આ ગેસ. તો કેન્દ્ર સરકારે દેશભરમાં લાગુ કર્યો છે ECA અને આવશ્યક સેવાઓને પ્રાથમિકતા આપવામાં આવશે કારણ કે મહાયુદ્ધની ઇઝરાયલ મહાયુદ્ધની અસર જોવા મળી રહી છે. કારણ કે ઈરાન આપણને ખ્યાલ જ છે કે ત્યાંથી ક્રૂડ ઓઇલની વાત હોય ત્યારે આ તમામ જે પુરવઠો છે મોટાભાગનો ત્યાંથી સપ્લાય થતો હોય છે અન્ય કન્ટ્રીઝમાં. ત્યારે જે અત્યારે ખાધ છે તેને કેવી રીતે પૂર્તિ કરી શકાય અથવા તો કંટ્રોલ કેવી રીતે લાવી શકાય તેને લઈને સરકાર ચિંતામાં છે ને આ પ્રકારના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. વર્લ્ડ કપની ફાઇનલ મેચની ટિકિટોનો મુદ્દો ઉઠ્યો વિધાનસભામાં. જી હા, ટિકિટ મુદ્દે ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય સામે આવી ગયા. ધરમપુરના MLA અરવિંદ પટેલે ટિકિટોને લઈને કરી ફરિયાદ. વિધાનસભા ગૃહમાં પ્રજાના મુદ્દાઓ પર ચર્ચામાં રસ નથી. ઇમરાન ખેડાવાલાનું કહેવું છે. ન્યુઝીલેન્ડની મેચ જોવા જાઉં તો મેં મારા રમતગમત વિભાગના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતને કીધું કે મારી 2 ટિકિટની વ્યવસ્થા કરો. એ મારી પાસે નહીં હોય. અને આજે એક વસ્તુ છે કે આ કેટલું પારદર્શક છે કે એમાં ઓનલાઈન કરીને આજે ધારાસભ્ય જેવા અમારા ભાજપના ધારાસભ્ય હોય એવા લોકોને પણ ટિકિટ ન મળે. એટલે આ વસ્તુ આજે એટલી પારદર્શક છે અને એટલું એનું આખું દરેક માટે આ ખુલ્લા દરવાજા છે. ત્યારે મંત્રીઓ પણ ઊભા થઈને કીધું 2 જણાએ કે અમને પણ ટિકિટ મળી નથી. એટલે મને એવું લાગી રહ્યું છે કે આ વિધાનસભાના અંદર જે ચર્ચા માંગણીઓ પરની ચર્ચા સમગ્ર ગુજરાતમાં 6.5 કરોડ જે ગુજરાતીઓ છે આપણા તેની માંગણીઓ પરની ચર્ચા હતી. તેના પર વધારે ફોકસ કર્યો હોત તો હું સમજું છું કે ગુજરાતમાં ઘણા બધા એવા જે કિસ્સાઓ છે તેને આ ગૃહના અંદર આજે મૂકી શકતા હોત. સુરતમાં લાખોની કિંમતના ગાંજા સાથે યુવક ઝડપાયો છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત કાર્યવાહી કરાઈ છે. પોલીસે દરોડા પાડતા પ્રભુનગર પ્લોટ નંબર 192 માંથી ઝડપાયો છે ગાંજો તેમજ 6,59,000 રૂપિયાની રકમ સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપી પાસેથી કુલ 6,73,760 નો મુદ્દામાલ કબજે કરાયો છે. અમદાવાદના બલોલનગર 4 રસ્તા પાસેની સોસાયટીમાં મારામારી થઈ છે. વિશ્વકર્મા સોસાયટીમાં બની છે આ ઘટના. મારામારીની ઘટના બની છે. સોસાયટીમાં અંદર બબાલ થતા મારામારી થઈ. મામલો ઉગ્ર બનતા પથ્થરમારો થયો. પોલીસને જાણ કરતા 4 PCR કાર અને પોલીસકર્મી હાજર જોવા મળ્યા. પોલીસ દ્વારા 5 થી વધારે લોકોની અટકાયત કરીને વધુ તપાસ પણ હાથ ધરાઈ છે. સુરત, રાજકોટ અને હવે વડોદરામાં પણ આ પ્રકારે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. વડોદરાની પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકીભર્યો ઈમેલ આવતા યુનિવર્સિટીમાં દોડધામ મચી ગઈ છે. બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ, પોલીસની ટીમ યુનિવર્સિટી પર પહોંચી છે. કોલેજ કેમ્પસમાંથી વિદ્યાર્થીઓ સહિત સ્ટાફને બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જે હાર્દિક, આ પહેલા સુરત, ત્યારબાદ રાજકોટ અને વડોદરામાં પણ આ પ્રકારની ધમકી ભર્યો મેલ. બિલકુલથી વિષય ગંભીર એટલા માટે બની જાય છે કે પારુલ યુનિવર્સિટીમાં હજારોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરે છે, ત્યાં આવેલી હોસ્ટેલમાં પણ વસવાટ કરે છે
એટલે ચોક્કસથી ધમકી ભર્યો મેલ મળ્યો. એની સાથે જ તકેદારીના ભાગરૂપે તમામ જે લોકો છે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. અને પારુલ યુનિવર્સિટીની વાત કરીએ તો વાઘોડિયા મેઇન રોડ પર આ યુનિવર્સિટી આવેલી છે. એટલે જ્યારે બોમ્બની ધમકી મળી અને વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા ત્યારે બહાર ચોક્કસથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ હતો. કેટલાક વિદ્યાર્થીઓ જે છે તેમના વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે અને વિદ્યાર્થીઓ વહેલા ઘરે પહોંચી જાય તેવા પ્રકારની વ્યવસ્થા કરવા માટે દોડધામ કરી રહ્યા છે. લગભગ 1 કલાક ઉપરનો સમય થઈ ગયો. એ સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ કરવામાં આવ્યું, પરંતુ હજી સુધી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી નથી. પરંતુ જે આઈપી એડ્રેસ પરથી આ ધમકીભર્યો મેલ આપવામાં આવ્યો છે એ આઈપી એડ્રેસ જે છે તે ટ્રેસ કરવાની પ્રક્રિયા જે છે તે પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. જી, આપનો આભાર. રાજકોટ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોસ્ટ ઓફિસ તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા પોસ્ટ ઓફિસમાં તપાસ પણ હાથ ધરાશે. પાસપોર્ટ ઓફિસમાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો પહેલા સુરત અને ત્યારબાદ રાજકોટને પણ ધમકી મળી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, ફરી એક વખત આ ધમકી, કારણ કે પહેલા સુરતમાં આ પ્રકારની ધમકી ભર્યો મેલ મળ્યો છે અને હવે રાજકોટ. જી સંધ્યા, આજે રાજકોટ શહેરની 2 મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં રાજકોટ શહેરના સદર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી છે તે ઈમેલ મારફતે પોલીસને મળી હતી અને હાલ જે છે મુખ્ય પોસ્ટ ઓફિસ છે તે તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં આવી રહી છે. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, એસઓજી અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છે આખી ઓફિસની તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને આ એક જ સપ્તાહમાં બીજી વખત છે તે રાજકોટ ની વધુ એક સરકારી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જે ઈમેલમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે 12:15 વાગ્યે જે કચેરી છે તે બોમ્બથી ઉડી જશે. જો કે હજુ સુધી કોઈ દુર્ઘટના કે જે છે શંકાસ્પદ વસ્તુ નથી મળી. જો કે પોલીસ દ્વારા પણ, સુરક્ષા તંત્ર દ્વારા પણ કોઈ સુરક્ષામાં ચૂક ન રહી જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. અત્યારે જે છે તપાસ કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી ન મળતા જે છે કે સુરક્ષા તંત્ર પણ રાહતનો શ્વાસ અનુભવી રહ્યું છે. જી, આપનો આભાર. પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળી છે. ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને આ ધમકી મળતા દોડધામ મચી ગઈ. સતત ત્રીજી વખત મળી છે આ ધમકી. અજાણ્યો ઈમેલ મળ્યો. ઈમેલ આઈડીથી આ ધમકી આપવામાં આવી છે. તો ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને બોમ્બ સ્ક્વોડની ટીમ હાલ પહોંચી છે અને તપાસ કરી રહી છે. તો અજાણ્યા ઈમેલ આઈડીથી આ ધમકી આપવામાં આવી હતી, મેલ મળ્યો હતો અને ત્યારબાદ પોલીસ કાફલો તપાસ માટે પહોંચ્યો. અલગ અલગ એજન્સી પણ તપાસ કરી રહી છે. ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને બોમ્બ સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચી હતી અને તપાસ કરવામાં આવી છે. હાલ પૂરતી જ્યારે આ ખબર અમે આપને બતાવી રહ્યા છે ત્યાં સુધી કોઈ શંકાસ્પદ એવી વસ્તુ અત્યારે મળી હોય તે પ્રકારની વિગતો સામે નથી આવી રહી, પરંતુ પોલીસ કાફલો અત્યારે ત્યાં પહોંચ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બિલકુલ, સુરતના ઉમરા ગામમાં આવેલી પાસપોર્ટ ઓફિસને ફરી એકવાર આજે સવારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. ખાસ કરીને આ મેલ ગુજરાતી અને ઇંગ્લિશમાં લખવામાં આવ્યો હતો. કહી શકાય કે એક જ મહિનામાં ત્રીજી વખત પાસપોર્ટ ઓફિસને ઉડાવવાની ધમકીનો મેલ મળતા જ પાસપોર્ટના અધિકારીઓ દ્વારા તાત્કાલિક સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી. ખાસ કરીને સુરત પોલીસની બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો તાત્કાલિક પહોંચી અને જે બિલ્ડિંગ છે તે ખાલી કરાવ્યું હતું અને ત્યાં તમામ જગ્યા પર શોધખોળ કરવામાં આવી હતી. જોકે તપાસના અંતે આ માત્ર એક અફવા સાબિત થઈ હતી. પણ જે પ્રકાર એક જ મહિનામાં ત્રીજી વખત કોલ આવ્યો છે તેને લઈને હવે તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. ખાસ કરીને જ્યાંથી મેલ આવ્યો છે તેને લઈને સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સંધ્યા. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ફરી એક વખત પાસપોર્ટ ઓફિસને મળી છે ધમકી. સતત ત્રીજી વખત આ ધમકી મળી છે.